દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે વહીવટદાર હરેશ બારિયાની અધ્યક્ષતામાં ગ્રામ્ય સભા યોજાઈ. આ ગ્રામ્ય સભામાં તલાટી કમ મંત્રી જયાબેન, વિસ્તરણ અધિકારી કુસુમબેન, પૂર્વ સરપંચ પત્રકાર અભયસિંહ રાવલ, દીપક રાવલ, ગ્રામ્યજનો, પીએચસી સેન્ટરના સમીબેન, દલપતભાઈ પટેલ, આંગણવાડીની બહેનો અને ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ્યજનોએ જુસ્સાદાર શૈલીમાં વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી. પ્રતાપપુરાના વહીવટદાર હરેશ બારિયાએ જણાવ્યું હતું કે 2024-25નું આયોજન કરવાનું છે. મારે પ્રતાપપુરા ગ્રામ્ય પંચાયતમાં વહીવટદાર તરીકે 1.5 વર્ષ થયા છે. અગાઉ જે કામ ઓનલાઈન થયા છે, પરંતુ સરપંચ છે નહીં એટલે મેં કામો કર્યા નથી. નવા સરપંચ આવશે ત્યારે કામ કરીશ. જવાબદારી કોણ લે તેમ જણાવ્યું હતું. વહીવટદારે જૂના ઓનલાઈન કામો વાંચી બતાવતા ગ્રામ્યજનોએ વહીવટદારને ઓનલાઈન થયેલા જૂના કામો કરવા માટે અપીલ કરી હતી. 2024-25માં નવા ઠરાવ કરવામાં આવ્યા હતા, જેવા કે હેડપંપ, CRC રોડ, સ્મશાનઘર, શૌચાલય જેવા કામોના ઠરાવ કરવામાં આવ્યા હતા. ગ્રામ્ય પંચાયતની ગ્રામ્ય સભા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. અહેવાલ SM ભગોરા, લીમખેડા, દાહોદ.